મારી બા ના પાડતો હોય તો હું સ્ત્રી શું ન હાલું? તેથી રામદેવજી બાપાને બાપુ આંખમાં જળજળી આવી ગયા હો. એ કે તું હાલ ખરી પણ જગત શું વિચારશે? તેથી બાપુ આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે તારું પેટમાં જો પાણી ન હલે તો તારા ઢીસણ દબાવીને હું બેઈશ. દુનિયા ભલે ને જે કહેવું એ કે બાપુ આને વીજળીના ચમકારે મોતી પરોયું કહેવાય. એ નેતલ દે રહી ગયા ને ડાલીબાઈ કરી ગયા. વિચાર કરજો, આ અમે કરીએ છીએ ને રાગડા તાણી છે ને અમને કામમાં આવે, પણ આમાં તમારે લેવું હોય લઈ લેવાય. નિજાર ધર્મ હમણાં બેને જે વાણીમાં કીધું હતું ને, જે નિજિયા ધર્મમાં જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો દાદા ઉગમસિંહ સેલણસિંહ બાપુ આ બધાય ગતના ગોઠી હતા. એ ઊંચ નીચની વાત જ નહોતી, અમીર ગરીબની વાત નહોતી, સ્ત્રી પુરુષની વાત નહોતી. આ બધાય બાપુ ભેદ મટી જાય ને તો મળદા આજે બેઠા થાય. નિજિયા ધર્મની વાત જ બાપુ કઈક જુદી છે. જો પાઠની પરંપરા હતી ને, પેલો પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્રે કર્યો, ત્રીજા યુગમાં ધર્મરાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિરાજાએ કર્યો. એમાં બધું બંધ કર્યું. અત્યારે અપલખણા જેવું નથી, તે દીએ હતા ને કા બંધ હું કામ થાય? એટલે બલિરાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી દો, કોઈ ન કહેવાય તમે કાળા છો ધોળા છો, મૂકી દો, આ બધું મૂકી દો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાલની પેઢીને ખબર કેમ પડશે પાઠ આને કહેવાય. પાઠની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો, પણ ક્યાં લે? એવું ઘર તો જોઈ ને. એમાં કુદરતને કરવું ને અજમલ રાજાને બાપુ દીકરાની ખોટ હતી ને આને આવવાનું હતું. આ બેનો મેળ પડી ગયો. એ અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને કહે છે કે તમે મારો દીકરો બનીને આવો. તેથી કૃષ્ણ પરમાત્મા કહે છે સાહેબ સબકા બાપ હે એ બેટા કિસી કા નાય, બેટા હો કે જન્મે વો સાહેબ નહીં. હું તો આખી દુનિયાનો બાપ છું, હું તારો છોકરો થોડો થાવ, પણ એ કે હું આવીશ ખરો. એ દુનિયાને દેખાય કે આ તારો દીકરો એ, બાકી હું દીકરો થઈને નહીં આવું. અને અખિલ બ્રહ્માંડના માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે હું આવી ગયો. ઈ આવ્યા પછી રામદેવજી બાપાએ આની આ પાઠની શરૂઆત કરી. એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા. ધોળી ધજા કહે છે ચડાવે છે બધા, લીલી ગમે એમ ચડાવતો. મેં સંતો પાસે સાંભળેલી વાત છે આ. પછી આમાં આપણે ઊંડું નથી, ધજા એ ધજા જ કહેવાય. પછી પીળી હોય કે રાતી હોય એમાં કઈ ઉતરવાનું નથી ચાલે. એટલે રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગું કર્યું. શું કામ? હરભુજીને એમને વચન આપેલું કે હું તને મળ્યા સિવાયનો જઈશ નહીં. સમય સંજોગ અનુસાર બાપુ સમય આવી ગયો અને બેયને મળાણું નહીં. માસીના દીકરા ભાઈ થાય હરભુજી, મળાણું નહીં. અને આયા રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે. અને આવડા અમને જો ખબર પડશે ને કે આ એમને મળવા હાટું સમાધિમાંથી બહાર નીકળ્યા